આપણે જ્યારે પણ ઇતિહાસના પાના ઉથલાવીએ છીએ ત્યારે શું દેખાય છે? ભવ્ય સામ્રાજ્યો, રાજા મહારાજાઓની જીત, એમની શૌર્યગાથાઓ. પણ એ જ પાનાઓ પર લોહીથી લખાયેલી સંઘર્ષ અને વિનાશની દર્દનાક કહાણીઓ પણ છે. અને સાચું કહું તો સંઘર્ષ અને યુદ્ધ એ માનવ ઇતિહાસનો એક એવો હિસ્સો છે જેને આપણે ક્યારેય અલગ નથી કરી શકતા. કમનસીબે એ સૌથી વિનાશક હિસ્સો પણ રહ્યો છે. આ એવા સંઘર્ષો છે જેણે દુનિયાના નકશા બદલી નાખ્યા અને આવનારી કેટલીય પેઢીઓનું ભવિષ્ય નક્કી કરી દીધું. પણ એક સવાલ મનમાં જરૂર થાય કે આખરે આ યુદ્ધો થાય જ શા માટે? શું કારણ હોય છે એની પાછળ? ચાલો એ મૂળ કારણોને સમજવાની કોશિશ કરીએ જે સદીઓથી આ સંઘર્ષની આગને હવા આપતા રહ્યા છે. જો કોઈ પણ યુદ્ધ ખાલી તલવારો અને બંદૂકોનો ખેલ નથી હોતો, ના. એની પાછળ હંમેશા કોઈ ઊંડું રાજકીય કે મનોવૈજ્ઞાનિક કારણ હોય જ છે. કાં તો એ સત્તાની ભૂખ હોય, કાં તો જમીન અને સંસાધનો પર કબજો કરવાની લાલચ હોય, અથવા તો પછી પોતાની વિચારધારા બીજા બધા પર થોપી દેવાની જીદ હોય. હવે આપણે ઇતિહાસના એક એવા ભયાનક પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ જેણે આખી દુનિયાને બદલી નાખી. 20મી સદી. આ સદીએ માનવ ઇતિહાસના બે સૌથી મોટા અને વિનાશક વિશ્વયુદ્ધો જોયા, જેણે માનવતાને જડમૂળથી હચમચાવી દીધી. પહેલા વિશ્વયુદ્ધે મશીન ગન, ટેન્ક અને ઝેરી ગેસ જેવા હથિયારોથી દુનિયાને બતાવ્યું કે આધુનિક યુદ્ધ કેટલો ભયાનક હોઈ શકે છે. અને પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ, જેણે પરમાણુ બોમ્બ વડે વિનાશને એક એવા સ્તરે પહોંચાડ્યો જેને કોઈએ કલ્પના પણ નહોતી કરી. એની અસરો આજે પણ આપણી દુનિયામાં જોવા મળે છે. 2 કરોડ આ ખાલી એક આંકડો નથી. જરા વિચારો, આ 2 કરોડ લોકો હતા, 2 કરોડ જિંદગીઓ હતી, 2 કરોડ સપનાઓ હતા, જે એક ઝાટકે હંમેશા માટે ખતમ થઈ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધે સાબિત કરી દીધું કે ટેકનોલોજી જો ખોટા હાથમાં જાય તો એ માનવતાની સૌથી મોટી દુશ્મન બની શકે છે. અને પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ, અને આ આંકડો સીધો 4 ગણો વધી ગયો. લગભગ 8 કરોડ લોકો. આ માનવ ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી લોહિયાળ સંઘર્ષ હતો. જાણે આખી દુનિયા જ એક મોટી યુદ્ધભૂમિ બની ગઈ હોય. પણ એવું નથી કે આવો ભયંકર વિનાશ માત્ર 20મી સદીમાં જ થયો હતો. ના. જો આપણે ઇતિહાસના પાના પાછળ પલટાવીએ તો એ આવા અનેક લોહિયાળ સંઘર્ષોથી ભરેલા પડ્યા છે. ચાલો એક ઉદાહરણ લઈએ. ચંગેઝ ખાનનું, ઇતિહાસના સૌથી ક્રૂર વિજેતાઓમાંનો એક. એના નેતૃત્વમાં મોંગોલ સેનાએ એશિયાથી લઈને યુરોપ સુધી એવી તબાહી મચાવી હતી ને કે આજે પણ એની કલ્પના કરવી મુશ્કેલ છે. મોંગોલ આક્રમણો એમની બર્બરતા માટે જાણીતા હતા. એવું કહેવાય છે કે એમના ઘોડાઓ જ્યાંથી પસાર થતા ત્યાં પાછળ માત્ર લાશોના ઢગલા અને સળગતા શહેરોના ખંડેર જ બચતા હતા. એટલે જ ઇતિહાસ એને સૌથી ઘાતક સંઘર્ષોમાંનો એક માને છે. હવે એશિયાથી સીધા યુરોપ તરફ વળીએ. એક નામ, નેપોલિયન બોનાપાર્ટ. એક એવો માણસ જેણે એકલા હાથે આખા યુરોપને હચમચાવી દીધું હતું. એના કારણે જે યુદ્ધો થયેલા એણે યુરોપનો ચહેરો જ બદલી નાખ્યો, હંમેશ માટે. નેપોલિયનના યુદ્ધોમાં લાખો લોકો માર્યા ગયા. એટલું જ નહીં, પણ એણે યુદ્ધ લડવાની રીત જ બદલી નાખી. એની આધુનિક વ્યૂહરચનાઓ, એનું સૈન્ય સંગઠન, આ બધાએ યુરોપના રાજકીય નકશાને તો બદલ્યો જ, પણ એના કાયદાકીય સુધારાઓની અસર તો આજે પણ દુનિયામાં દેખાય છે. અને હવે આપણે પ્રાચીન ભારતના એક એવા મહાકાવ્ય તરફ જઈએ જેની ગાથા આજે પણ ગવાય છે. મહાભારતનું યુદ્ધ, જે ખરેખર તો માત્ર એક યુદ્ધ નહોતું, એ ધર્મ અને અધર્મ વચ્ચેનો એક મહાસંગ્રામ હતો. મહાભારતને આપણે ખાલી યુદ્ધની વાર્તા તરીકે ના જોઈ શકીએ. એ ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ છે. ભલે આ 18 દિવસના યુદ્ધમાં લાખો યોદ્ધાઓએ ભાગ લીધો, પણ એનો અંતિમ સંદેશ લડાઈનો નહોતો, પણ જીવનને સાચી રીતે કેવી રીતે જીવવું એ શીખવવાનો હતો. તો આ બધા ઇતિહાસના ઉદાહરણો જોયા પછી ચાલો હવે એક મૂળભૂત સવાલ પર આવીએ. યુદ્ધની સાચી માનવીય કિંમત શું છે? શું ખરેખર યુદ્ધમાં કોઈ જીતે છે? જ્યારે યુદ્ધભૂમિ પરની ધૂળ નીચે બેસી જાય, હથિયારોનો અવાજ શાંત થઈ જાય, ત્યારે ખરેખર કોણ જીતે છે? શું કોઈ સાચો વિજેતા હોય છે કે પછી અંતે તો બધા જ હારી જાય છે? અને જવાબ કદાચ આ જ છે. યુદ્ધમાં કોઈ સાચો વિજેતા નથી હોતો. પાછળ શું બચે છે? માત્ર લાશોના ઢગલા, આંસુ અને એક એવી ખોટ જે ક્યારેય પૂરાતી નથી. શહેરો તો ફરીથી બનાવી શકાય, પણ જે જિંદગીઓ એકવાર ચાલી જાય
એ ક્યારે પાછી નથી આવતી. તો આ બધી ચર્ચાના અંતે મુખ્ય શીખ શું મળે છે? આ બધા લોહિયા સંઘર્ષો આપણને શું શીખવવા માંગે છે? અને કદાચ અંતિમ સત્ય આ જ છે. ઇતિહાસ વારંવાર આપણને બતાવે છે કે સાચી તાકાત હથિયારોમાં કે જીતમાં નથી, પણ ડહાપણમાં છે, એકબીજાને સમજવામાં છે અને શાંતિથી ઉકેલ શોધવામાં છે. આ બધી વાત પછી એક પ્રશ્ન મનમાં મૂકીને જાઉં છું. જરા વિચારજો કે ઇતિહાસનું એવું કયું યુદ્ધ હશે જે માનવતા માટે સૌથી વધુ વિનાશક સાબિત થયું?